કચ્છના બંદરીય શહેર માંડવીમાં લાંબા સમયથી ટ્રાફિક અને જાનમાલની સલામતીની ફરિયાદો ઉઠી હતી અને જેને સામે પડકારરૂપ મનાતા ધોરીમાર્ગ પરથી દબાણ હટાવ અભિયાન ચલાવાયું છે, જે અંતર્ગત 11 સરકારી જમીન પરના દબાણો સાથે 25 કોમર્શિયલ પાકા બાંધકામો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ભુજ ઓક્ટ્રોય નાકાથી શહેર તરફ જતા રોડની બંને સાઈડ ખુલ્લી કરવામાં આવી હતી. મામલતદાર વિનોદ ગોકલાણી અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ V.K. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેયર ધવલભાઈ નાયક અને ટીમ દ્વારા કામગીરી કરાઈ હતી, જેમાં કોમર્શિયલ પાકા બાંધકામોને તોડી પડાયા હતા. તંત્ર દ્વારા દબાણ કરનારાઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. APMC પાસેથી લઈને રૂકમાવતી પુલ સુધી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી સાથે 880 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. જો કે આજે બીજા દિવસે દબાણ હટાવવાની ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી સપ્તાહે ફરી વખત ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને જેમાં લાયજા રોડ પરના દબાણો દૂર કરવામાં આવશે તેવું સંબંધિત તંત્રના અધિકારીએ જણાવ્યું હતું.